જય માતાજી મિત્રો, નવરાત્રિમાં ઘણા ભક્તો માતાજીને ફૂલ, નાળિયેર, સુંદરી, શ્રીફળ, મીઠાઈ અને અનેક વસ્તુઓ ચઢાવે છે. પણ શું તમને ખબર છે કે કઈ વસ્તુ શા માટે ચઢાવવામાં આવે છે? અને એવી કઈ વસ્તુ છે જે ભાવથી ચઢાવવામાં આવે તો તેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે? તો આજે આપણે જાણીશું કે નવરાત્રિમાં માતાજીને ચઢાવવામાં આવતી લોક પ્રચલિત વસ્તુઓનું ધાર્મિક અને પરંપરાગત મહત્વ જાણીશું. આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લી વાત દરેક ભક્ત માટે ખાસ છે. ભાગ 1. નવરાત્રિનું મહત્વ. નવરાત્રિ એટલે શું? નવરાત્રિ એટલે માતા શક્તિની આરાધનાનો પવિત્ર તહેવાર. આ 9 દિવસ દરમિયાન ભક્તો ઉપવાસ કરે છે, ગરબા રમે છે, પાઠ કરે છે અને માતાજીની ભક્તિમાં લીન રહે છે. અને પરંપરા મુજબ પૂજામાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે શ્રદ્ધા અને ભાવથી ચઢાવેલી વસ્તુ કરતાં ભક્તિનું મન વધારે મહત્વનું માનવામાં આવે છે. ભાગ 2. માતાજીને શું ચઢાવવું જોઈએ? પહેલું, લાલ ફૂલ, શક્તિ અને ભક્તિનું પ્રતીક. બીજું, સુંદરી, માતાજી પ્રત્યે આદર અને સમર્પણનું પ્રતીક. ત્રીજું, નાળિયેર, શ્રીફળ, પૂર્ણતા અને શુદ્ધતાનું પ્રતીક. ચોથું, કુમકુમ અને અક્ષત, ચોખા, પૂજાનો અભિન્ન ભાગ. પાંચમું, દીવો, અજ્ઞાત દૂર કરીને જ્ઞાનના પ્રકાશનું પ્રતીક. છઠ્ઠું, ધૂપ અને અગરબત્તી, સુગંધ અને પવિત્ર વાતાવરણ. સાતમું, ફળ, કુદરતનો આભાર અને પ્રસાદ રૂપે અર્પણ. આઠમું, મીઠાઈ, આનંદ અને પ્રસન્નતાનું પ્રતીક. નવમું, પાન અને સોપારી, કેટલીક પરંપરાઓમાં શુભ માનવામાં આવે છે. 10મું, ગંગાજળ અથવા સ્વચ્છ પાણી, પવિત્રતા માટે. દરેક મુદ્દા સાથે તેની ધાર્મિક પરંપરા અને સામાન્ય માન્યતાઓ સમજાવો. ભાગ 3. સૌથી મહત્વની વાત. ઘણા લોકો માને છે કે મોંઘી વસ્તુ ચડાવવાથી માતાજી પ્રસન્ન થાય, પણ એ ભારતીય ધાર્મિક પરંપરાઓમાં ભાર ભક્તિ, સારા કર્મ અને નિષ્ઠા પર આપવામાં આવે છે. ભાવપૂર્વક કરેલી પ્રાર્થનાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને એક લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે વિડીયોને ખૂબ વધારે શેર કરો અને અમારી ભક્તિ સાગર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં જરૂર લખજો જય માતાજી અને જણાવો કે તમે નવરાત્રિમાં માતાજીને અર્પણ કરો છો. જય માતાજી, જય મા મેલડી, જય મુસરાળી મોગલમાં, જય ખોડિયારમાં, જય ચામુંડામાં, જય માતાજી.